શ્રીમહાદેવ સ્થાપ્યા. એ ઉપાસનાને ઘેરે ઘેર વ્યક્તિમાં સ્થાપિત કરી હરિપ્રસાદ સ્વામી મહારાજે. એ ઉપાસના એટલે શું? સ્વામી સ્વરૂપ થઈને નારાયણનું સેવન કરવું એ આપણી ઉપાસના. સ્વામી સ્વરૂપ થઈને નારાયણનું સેવન કરવું. હું સ્વામી જ છું, હું અક્ષર બ્રહ્મ જ છું, હું ગુણાતીત જ છું, એવી માનીતા સહિત જીવન જીવી અને ભક્તિ કરવી. સ્વામીજીએ મારા માટે નારાયણનું સ્વરૂપ છે એવું માનીને ભક્તિ કરવી આપણી શુદ્ધ ઉપાસના છે. બ્રહ્મરૂપે ભજન કરવાનું, બ્રહ્મરૂપે સેવા કરવાની, દાસ ભાવે વર્તવાનું. આપણે અંબરીશ થયા છીએ લોકોને બતાવવા માટે નહીં, લોકોને બતાવવા માટે નથી થતા. આપણે અંબરીશ થયા છીએ આપણે સ્વામીજી તરફની યાત્રા કરવા માટે. અંબરીશ એટલે કેવળ એનું જીવન ધામ, ધામી અને મુક્તોને અર્થે જ હોય. લોક રીઝવવા ના હોય. એકને જ રીઝવવાના હોય. એ સાચા અંબરીશનું લક્ષણ છે. આપણે એકને જ રાજી કરવા છે, સ્વામીજીને જ રાજી કરવા છે. આપણું સ્લોગન શું છે? બસ એક, બસ એક, બસ એક. એ આપણા સ્લોગનને આપણે ક્યારેય ભૂલવાનું નહીં. એ ધ્યેય જો આપણું હશે તો કોઈ જાતની ઉપાધિ બી નહીં આવે. કારણ કે લોકોને રાજી કરવા જઈએ તો દુઃખ થાય. એટલે આપણે એક સંકલ્પ આ જ કરવો છે. બસ અંબરીશ તરીકેનું સર્વોપરી જીવન જીવવું છે. આપણી તરફ કોઈ આંગળી ચીંધી જાય એવું જીવન ના જોઈએ. સ્વરૂપ સ્વામી સ્વધર્મની વાત કરી.